જય કિસાન। તો ખેડૂત મિત્રો, 10 મે 2026 અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ અચાનક અત્યારે વિખેરાઈ ગઈ છે, કારણ કે ECMWF જે મોડેલ છે તે એન્ટી દેખાડતા આખી ગેમ બદલાઈ ગઈ। એન્ટી જે સાયક્લોન જે છે તે સિસ્ટમને તોડતું હોય ને છેલ્લા ઘણા દિવસોથી જે ECMWF મોડેલ અરબી સમુદ્રમાં એક ગોળ અને મજબૂત સિસ્ટમ બનવાની શક્યતા બતાવતું હતું, પરંતુ હવે જે 500 HP અને 600 HP લેવલમાં અચાનક એન્ટી સાયક્લોન ઊભું થતાં સમગ્ર પેટર્ન બદલાઈ ગયું છે। અને સરળ ભાષામાં સમજીએ તો પહેલાં અરબી સમુદ્રમાં ગરમી, ભેજ અને ઉપરના લેવલમાં સારો સપોર્ટ મળતો હોવાથી સિસ્ટમ આકારમાં સંગઠિત થતી હતી, દેખાતી હતી, એટલે ECMWF સતત અરબી સમુદ્ર તરફ જે લો પ્રેશર સાયક્લોનિક સર્ક્યુલેશન બતાવતું હતું, પણ હવે ઉપરના લેવલમાં એટલે કે 500 અને 600 HP પર હાઈ પ્રેશર જેવી સ્થિતિ, એટલે એન્ટી સાયક્લોન ઊભું થયું, જે ઘડિયાળની દિશામાં ગતિ કરતું હોય, જે હવાને નીચે દબાવે, વાદળોને વિકસાવતા હોય ત્યાંથી પણ રોકે, ભેજને ફેલાવે, ગોળ સિસ્ટમને ઘુમરાવો તોડી નાખે, જેથી સિસ્ટમ મજબૂત થવાની બદલે નબળી પડે એવું દેખાય। આ સાથે ઉત્તર ભારત તરફ ખૂબ જ તીવ્ર પશ્ચિમી પવનો અને જેટ સ્ટ્રીમ સક્રિય બનતા અરબની જે ગોળ સિસ્ટમ ખેંચાઈ ગઈ અને ગોળ લો પ્રેશર જે લાંબી ટ્રમ્પમાં બદલાઈ ગયું, સિસ્ટમ બંગાળની ખાડીમાં લંબાઈ ગઈ, એનર્જી ફેલાઈ ગઈ અને કમ્પેક્ટ સર્ક્યુલેશન તૂટી ગયું। તો વિન્ડીના મેપમાં પણ અત્યારે સ્પષ્ટ દેખાય કે નેપાળથી બાંગ્લાદેશ તરફ ઉપરના લેવલમાં જોરદાર પવનોના પટ્ટા સક્રિય છે, જેના કારણે અરબની જે સિસ્ટમ જે સચોટ હતી તે વિખેરાઈ ગઈ અને હવે જે અરબીની ગોળ મજબૂત સિસ્ટમ હોત તો ભારે વરસાદની શક્યતા ગુજરાતમાં પણ હતી। એટલે હાલની પેટર્ન મુજબ ગુજરાતમાં છૂટા છવાયા ગાજવીજવાળા ઝાપટા ને પવન સાથે ફ્રી મોન્સૂન એક્ટિવિટી તેમજ વચ્ચે ગરમી ઉકળાટ વધુ જોવા મળે, સ્થાનિક માહોલ સ્થિર જોવા મળે। ખાસ તો એન્ટી સાયક્લોન અને જોરદાર સ્ટ્રીમ એ અરબી સમુદ્રની સિસ્ટમને દબાવી દીધી, જેના કારણે સિસ્ટમ બંગાળ તરફ લંબાઈ ગઈ અને ટ્રમ્પમાં ફેરવાઈ ગઈ। આગામી સમયમાં હજી પણ ફેરફાર થાય એવી શક્યતા। જય હિન્દ, જય કિસાન।